ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત બાદ ઉમેદવારી પત્રક ફોર્મ ભરાઈ ગયા બાદ હવે ચૂંટણીના જંગમાં ઉમેદવારો મેદાને ઉતર્યા છે। નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયેલું છે, કેમ કે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે, સાંસદ મનસુખ વસાવાનું ત્યાં નેતૃત્વ કરી રહ્યા છે, બીજી તરફ તેમની સામે ધારાસભ્ય ચૈતર વસાવા છે। બંને નેતાઓ નગરપાલિકા જિલ્લા પંચાયત બનાવવાની આશા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સાંસદ મનસુખ વસાવા શું સ્ટ્રેટેજી અપનાવવાના છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝ આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે। આજથી ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે અને મતદારોને રીઝવવા માટે, તેમને વિશ્વાસ અપાવવા માટે હવે રાજકીય પક્ષોના ઉમેદવારો વેટી ચોટીનો જોર પણ લગાવતા નજરે પડી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો નર્મદા જિલ્લો જે અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને જોવા મળતા હોય છે। ત્યારે બંને નેતાઓ દ્વારા પોતાની પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે તેમની પાર્ટી નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સીટો બનાવશે અને સત્તામાં આવશે। ત્યારે આજે નર્મદા જિલ્લાના કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાં કાર્યકર્તાઓને જરૂરી સૂચન કરવામાં આવ્યા। ભૂતકાળમાં થયેલી ભૂલો છે તે ફરી પુનરાવર્તિત ન થાય તે માટે ખાસ સ્ટ્રેટેજી ઘડવામાં આવી। ધારાસભ્ય ચૈતર વસાવાને કેવી રીતે અટકાવવા, તેમ ભારતીય જનતા પાર્ટી તરફી માહોલ કેવી રીતે બનાવવો, કાર્યકર્તાઓને ખાસ ડોર ટુ ડોર પ્રચાર માટે ભાર આપવામાં આવ્યો। આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા, જેમાં સાંસદ મનસુખ વસાવાએ ખાસ સૂચનો કર્યા। ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કાર્યો લોકો સુધી પહોંચાડવા માટેની વાત તેમના દ્વારા કરવામાં આવી। સાથે જ કેન્દ્રમાં, ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ એ શાસન થકી કેવી રીતે લોકોનો વિકાસ થશે તેવો રોડમેપ તૈયાર કરીને લોકો સુધી જવાની વાત છે તે સાંસદ મનસુખ વસાવાએ આજના કાર્યક્રમમાં કરતા જોવા મળ્યા। ત્યારે તેઓ શું પડકાર આપવાના છે ધારાસભ્ય ચૈતર વસાવાને તે સાંભળો। આજે નર્મદા જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારો અને રાજપીપળા નગરપાલિકાના ઉમેદવારો અને જિલ્લા અને તાલુકાના સંગઠનના આગેવાનોની બહુ અગત્યની આજે મિટિંગ હતી કમલમ ખાતે। અહીંયા આ મિટિંગમાં અમારા જિલ્લાના પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સહકારી આગેવાન અમારા ઘનશ્યામભાઈ, શબ્દશરણભાઈ તડવી ઉપરાંત બધા જ વરિષ્ઠ આગેવાનો આજની મિટિંગમાં હતા। ઉપસ્થિત ઉમેદવારોને આગામી દિવસોમાં કઈ રીતના ચૂંટણી જીતવી છે એના વિશે આગેવાનોએ માર્ગદર્શન આપ્યું। દરેક ઉમેદવારને ઉમેદવાર પ્રવાસ કરે તો એ માહિતી તાલુકા મથકે જિલ્લા કાર્યાલયની હોવી જોઈએ। સરકારે કરેલા કામોની માહિતી લઈને મતદાર સુધી એમને પહોંચાડવાનું છે। ઘણા વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના વહીવટમાં અમે કર્યા છે, પણ છતાં પણ ક્યાંક કોઈ કારણસર કોઈ કામો રહી ગયા છે તો એવા કામોની પણ યાદી બનાવવાની વાત કરી અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ફરી ભાજપની બનવાની છે એ વિશ્વાસ સાથે અમે કીધું કે જે પણ કોઈ અધૂરા કામો હશે એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બન્યા પછી આપણે પૂર્ણ કરીશું। એટલા માટે વિશ્વાસથી અમે કહીએ છીએ કે કેન્દ્રમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે, તો એવા સમયમાં ચૂંટેલા લોકોનું બહુ મોટું યોગદાન છે અને પાર્ટીના સંગઠનના લોકોનું પણ તેટલું જ યોગદાન છે। એટલે પાર્ટીની વિચારધારા, સરકારનો વહીવટ પારદર્શક હોવો જોઈએ। એ બધી જ બાબતોની માહિતી કાર્યકર્તાઓને, ચૂંટાયેલા ચૂંટણીમાં ઉમેદવારોને અમે આજે માર્ગદર્શન આપ્યું અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને રાજપીપળા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી કબજે કરવાની છે। આપે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવાને, જેમાં તેમના પર મહત્વની જવાબદારી આપવામાં આવી છે નર્મદા જિલ્લાની, અને તેઓ એના માટે મહેનત પણ કરતા નજરે પડી રહ્યા છે।
આજે જે મિટિંગ યોજાઈ કમલમ ખાતે તેમાં આ જ સૂચનો આ જ માર્ગદર્શન કરવામાં આવે કે ગ્રાઉન્ડ લેવલે આમ આદમી પાર્ટી સામે ભાજપના કાર્યકરો કેવી રીતે મજબૂત બની શકે, કેવી રીતે ભારતીય જનતા પાર્ટી ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં સત્તા બનાવી શકે તે માટે ખાસ મનોમંથન કરવામાં આવ્યું, જેમાં સાંસદ, ધારાસભ્ય સહિતના લોકો છે તે એક સુરમાં એક જૂથ જોવા મળ્યા ને હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ બીજી તરફ ડોર ટુ ડોર પ્રચાર કરવાની શરૂઆત કરી છે. તેઓ પોતાના ઉમેદવારો સાથે જઈને અને મત માંગી રહ્યા છે. ત્યારે હવે સાંસદ મનસુખ વસાવા પણ કાર્યકર્તાઓને ખાસ ભાર આપી રહ્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે કે વિશાળ સંગઠન મનાય છે, ત્યારે આમ આદમી પાર્ટી કેવી રીતે મુકાબલો આ વખતે રાજપીપળા નર્મદામાં ભારતીય જનતા પાર્ટી સામે કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.